જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંત ચરિત્ર સંભળાવું છું. તેમાં સંભળાવું છું સંત ભરદ્વાજ. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજના હૃદયમાં તપનો નિવાસ છે. તપ એ જ ભગવાનનું હૃદય છે. જે તપ કરે છે તે પરમાત્માને પ્રસન્ન કરી શકે છે. તપ માનવ શરીરમાં થાય છે. માનવેતર કોઈ તપ કરી શકતો નથી. પશુ પક્ષીમાં અતિ અજ્ઞાન હોય છે, તેથી તેમનો સ્વભાવ કોઈ દિવસ સુધરતો નથી. જન્મથી મૃત્યુ સુધી પશુનો સ્વભાવ એક સરખો રહે છે. બિલાડીનો સ્વભાવ જન્મથી અંત સુધી ઉંદરની હિંસા કરવાનો હોય છે. માનવનો સ્વભાવ સત્સંગથી બદલાય છે. પ્રભુના સદ્ગુણો ગાવાથી સ્વભાવ સુધરે છે. જ્ઞાનના ગ્રંથો વાંચવાથી, મોટી મોટી તત્વજ્ઞાનની વાતો કરવાથી, તીર્થયાત્રા કરવાથી સ્વભાવ સુધરતો નથી. ઈશ્વરના સદ્ગુણોનું દર્શન સ્વભાવ સુધારે છે. માનવ અજ્ઞાની છે, તેણે નિત્ય ચિંતન કરવું જોઈએ કે હું તન નથી, મન નથી, શરીરનું સુખ તે મારું નથી. હું બગડેલા મનને સુધારનાર છું. મન પાપ કરે તેને સમજાવી પાપ કરતા અટકાવનાર હું છું. સત્કર્મને તપ કહે છે. તપ જ્ઞાનને અટકાવે છે. સત્કર્મ નિરંતર કર્યા કરો. એક પછી એક સત્કર્મ કર્યા કરો. જ્યાં સુધી નિંદ્રા ન આવે ત્યાં સુધી જપ કરો. ઊંઘ આવ્યા પછી જ પથારીમાં જાઓ. તપ માનવ શરીરથી થાય છે. સ્વર્ગના દેવો પણ તપ નથી કરી શકતા. જે માનવ તપ નથી કરતો, બીજા જન્મમાં પશુ થાય છે. શ્રી રામ પરમાત્મા છે. રામ પણ તપ કરે છે. રામ તપ કર્યા પછી રાવણને મારે છે. રામના તપે રાવણ મરે છે. વનવાસી રામ તપશ્ચર્યા કરે છે. સીતા સાથે છે. બંને પર્ણકુટીમાં રહે છે. રાવણ બહુ બળવાન છે. શત્રુ જેટલો બળવાન તેટલું તેને મારવું વધુ તપ કરવું પડે. એટલી શક્તિ વધારવી પડે. તપશ્ચર્યા યુવાનીમાં થાય, વૃદ્ધાવસ્થામાં નહીં. વૃદ્ધાવસ્થામાં તો શરીર રોગનું ઘર બને છે. રામજી વનમાં છે. 26 વર્ષની અવસ્થા રામજીની છે. સીતાજી 21 વર્ષના છે. બંને પર્ણકુટીમાં રહે છે. તપશ્ચર્યા પરિપૂર્ણ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ગોપાલ તરીકે બાળ વયમાં ગાયો ચરાવવા ઉઘાડા પગે ફર્યા છે. યશોદા સમજાવે છે કે વનમાં કાંટા વાગે જોડા પહેરીને જાઓ. બાલકૃષ્ણ માને કહે છે, મારી ગાય જોડા નથી પહેરતી. હું ગાયનો નોકર છું. હું જોડા કેવી રીતે પહેરું? શ્રી કૃષ્ણ ગોપાલ છે. ગાયો મારે માટે કષ્ટ વેઠે છે, તપ કરે છે. રાધા રમણ રાસ વિહારી, દ્વારકાધીશ પાર્થ સારથી, કૃષ્ણ આ બધા નામોમાં ભગવાનને ગોપાલ કૃષ્ણ નામ બહુ ગમે છે. બાલકૃષ્ણ માને ગોપાલનો અર્થ સમજાવે છે. ગાયનો નોકર તે ગોપાલ. શ્રી રામ કૃષ્ણ દેવ નથી, પરમાત્મા છે. પરમાત્મા તપ કરે છે. દુઃખ સહી ભક્તિ કરે તે તપ છે. બહુ સુખ ભોગવવાથી તન મન બગડે છે. સુખ એટલું જ ભોગવો જેમાં ભગવાનનું સ્મરણ રહે. તમારા લક્ષ્યને ભગવાનને ભૂલશો નહીં.
શરીરથી ભક્તિ થાય છે, તેથી વિવેકથી શરીરને થોડું સુખ આપજો. તમને જે મળ્યું છે, તમારા ઘરમાં જે છે તે શું તમારું છે? બીજાને સુખી કરવા ભગવાને તમને વધુ આપ્યું છે. થાળીમાં તેમાંથી તમારા પેટમાં જાય, પેટમાં ગયેલું તેમાંથી પચે તે તમારું. તમે ખાઈ ગયા ને ન પચે તો માનજો કોઈનું ખાઈ ગયા છો. ભગવાન વધુ સંપત્તિ આપે તો અતિ સુખ ન ભોગવશું. સુવર્ણની શુદ્ધિ અગ્નિમાં થાય છે. દુઃખ સહન કરી જે ભગવાનની ભક્તિ કરે છે તેનું મન શુદ્ધ થાય છે. થોડું પણ તપ કરો, તપ કર્યા વિના રહેવું નહીં. સંતો ભક્તો દુઃખ સહીને મહાન થાય છે. દુઃખ સહન કરવાથી અભિમાન મરે છે, હૃદય દીન બને છે. બધા મહાપુરુષોએ તપ કર્યું, તેથી તે મહાન બન્યા. આપણા ઋષિઓનું જીવન તપવાળું હતું. જેટલા ઋષિઓ છે તે બધા અગ્નિહોત્રી હતા. ચંદ્ર, સૂર્ય, અગ્નિ એ પ્રત્યક્ષ દેવ છે. બીજા બધા દેવોની ભાવના કરવી પડે છે. પ્રત્યક્ષ દેખાતા નથી. પ્રત્યક્ષ દેખાતા દેવો આપણને સીધા જ ઉપકારક છે. સૂર્ય પ્રકાશ, ચંદ્ર શીતળતા, અગ્નિ ગરમી આપે છે. દેવોના ઉપકારના આપણે ઋણી છીએ. કોઈ પણ સત્કર્મ કરતા પહેલા પ્રાતઃકાલમાં સ્નાન કરવું. પ્રાતઃકાલમાં તારા દર્શન થાય ત્યારે સ્નાન તે ઋષિ સ્નાન. તારા દર્શન થતું બંધ થાય, સૂર્ય બહાર ન દેખાય ત્યારે સ્નાન તે માનવી સ્નાન. સૂર્યોદય પછી સ્નાન તે રાક્ષસી સ્નાન છે. આપણે ઋષિઓના બાળકો છીએ. પ્રાતઃકાલમાં સ્નાનનો આગ્રહ રાખવો. સૂર્યનારાયણ પ્રકાશ આપી અંધકાર દૂર કરે છે. ચંદ્રનારાયણ શીતળ કિરણો દ્વારા અન્નમાં રસ ભરી દે છે. અન્ન શરીરને પોષણ આપે છે. આ શરીર અન્નમય છે. અન્નથી શરીર ટકે છે. અગ્નિનારાયણ અગ્નિને આધારે રસોઈ થાય છે. પેટમાં બેઠેલો અગ્નિ ખાધેલું પચાવે છે. આપણા ઋષિઓ બ્રાહ્મણો અગ્નિહોત્રી હતા. આજે દક્ષિણ ભારતમાં કોઈ અગ્નિહોત્રી બ્રાહ્મણ છે. અગ્નિહોત્રી બ્રાહ્મણ ઘરમાં 4 કુંડ અગ્નિ રાખે છે. આ બ્રાહ્મણ વેદોના જ્ઞાતા હોય છે. વેદોના અધ્યયન વગર અગ્નિહોત્રી થાય નહીં. શ્રોત્ર અને સ્માર્ત યજ્ઞ કરી શકે. શ્રોત યજ્ઞમાં અગ્નિદેવની સ્થાપના કરવામાં આવે છે. ડાંગર ખાંડવાની. અન્ય સામગ્રીની તૈયારી યજ્ઞ મંડપમાં જ કરવામાં આવે છે. ચોખાનો શીરો તૈયાર કરવામાં આવે છે. દેવોને આહુતિ અપાય છે. જેટલા દેવોને હોમ અપાય તેટલા માટીના પાત્રોમાં પુરોડાસ રખાય છે. અધર્વયુની અજ્ઞાથી હોમ ક્રિયા થાય છે. દેવોને મંત્રથી બોલાવાય છે. દેવો મંત્રાધીન છે. જે દેવનો મંત્ર બોલાય તે દેવ આવે છે. ઋગ્વેદથી આહવાન, યજુર્વેદથી આહુતિ અને સામગાન થાય છે. આ 3 વેદોના મંત્રોચ્ચારથી યજ્ઞ થાય છે. બ્રાહ્મણો વેદ મંત્ર ઉદાત અનુદાત સ્વરિત સ્વરથી બોલે છે. વેદ મંત્ર બોલાય તેમાં ભૂલ થાય તો સજા થાય છે. આજકલ બ્રાહ્મણો બધાને ત્યાં મંત્રો બોલવા લાગ્યો, તેથી બ્રાહ્મણોનો નાશ થયો. બળવાન જીતેન્દ્રિય બ્રાહ્મણ વેદ મંત્ર બોલનાર
હોવો જોઈએ. બધા ઋષિઓ અગ્નિહોત્રી હતા. વાસના અપવિત્ર છે. વાસનાનો વિનાશ કરી અગ્નિનારાયણ માનવને પાવન કરે છે. તેથી અગ્નિને પાવક કહે છે. અગ્નિદેવને જમાડ્યા પછી જમો. જે ઘરમાં રસોઈ થાય છે ત્યાં અનેક નાના જીવોની હિંસા થાય છે. આ હિંસાનું પાપ રસોઈ જમનારને, રસોઈ બનાવનારને લાગે છે. અન્નથી અગ્નિદેવને આહુતિ આપો, પછી ભોજન લો. અન્નને અમૃત બનાવો. અન્નને અતિ શુદ્ધ બનાવ્યા પછી લો. રસોડાને પવિત્ર અન્નપૂર્ણાનું મંદિર બનાવો. અન્નને અતિ શુદ્ધ બનાવ્યા પછી લ્યો. પવિત્રતાથી રસોઈ કરો. પ્રેમથી ભગવત સ્મરણ કરતા કરતા રસોઈ બનાવો. આ કર્મને પણ ભક્તિમય બનાવો. રસોઈ બનાવ્યા પછી ઘરના તો જમવાના છે, પરંતુ ભગવાન જમવાના છે તેવો ભાવ રાખો. જે ભગવાન માટે રસોઈ કરે છે તે ભક્તિ કરે છે. તે ક્રિયા ભક્તિ બની જાય છે. જે પોતાના માટે રસોઈ કરે છે તે પાપ છે. જે એકલો રાંધીને ખાય છે તે પાપ ખાય છે. લોકો બજારનું ખાવા લાગ્યા ત્યારથી તેની બુદ્ધિ બગડી. બજારમાં રસોઈના જે ખુલ્લા પદાર્થો બને છે, વેચાય છે, તેમાં અન્ય લોકોનો દૃષ્ટિદોષ લાગે છે. સાધારણ માનવના હાથનું પાણી પણ ન પીવું. જેવું પાણી તેવું વીર્ય બને. વીર્ય બગડે તેનું જીવન બગડે. જેનું મન મેલું તેના હાથનું પાણી ન પીવું. જેની આકૃતિ સુંદર પણ કૃતિ સુંદર નહીં તેના હાથનું પાણી ન પીવું. એક રાજા શિકાર કરવા નીકળ્યો. સેવકો સાથે છે. એક ઋષિના આશ્રમમાં પહોંચ્યો. આશ્રમમાં ઋષિ ધ્યાનમાં બેઠા છે, તન્મય છે. રાજાને તરસ લાગી છે. પાછે કમંડળ પડ્યું હતું. રાજાએ તે કમંડળ ઉઠાવ્યું. તેમાં પાણી હતું. તે પીધું. થોડી વાર પછી પાણીની તપાસ માટે ગયેલા સેવકો પાણી લઈને આવ્યા. રાજાને પાણી આપ્યું. રાજાએ સેવકોને કહ્યું, મેં આ કમંડળમાં હતું તે પાણી પી લીધું છે. હવે મને તરસ નથી. સેવકો જે પાણી લાવ્યા હતા તે તેમણે કમંડળમાં રેડી દીધું. આશ્રમના ઋષિ ધ્યાનમાંથી ઉઠ્યા પછી રાત્રે પેલા કમંડળમાંનું જળ પીએ છે. જળ બહારનું અશુદ્ધ રાજસી ભાવ જન્મનારું હતું. ઋષિની મન જળ પીધા પછી બગડ્યું. રાજસી ભાવો આવવા લાગ્યા. બીજી બાજુ રાજાએ તરસ સિપાવવા ઋષિના કમંડળનું શુદ્ધ પાણી પીધું હતું. રાજમહેલમાં ગયો. જે આ જળની અસર તેની બુદ્ધિ સુધારવા માંડી. આમ પવિત્ર રાજાએ તરસ સિપાવવા ઋષિના કમંડળનું શુદ્ધ પાણી પીધું હતું. રાજા મહેલમાં ગયો. હવે આ જળની અસર તેની બુદ્ધિ સુધરવા માંડી. આમ પવિત્ર શુદ્ધ જળને કારણે રાજાની બુદ્ધિ સુધરી અને અપવિત્ર અશુદ્ધ જળ પીવાને કારણે ઋષિની બુદ્ધિ બગડી. પાણી બગડે તેની વાણી બગડે છે. ધર્મની મર્યાદા છોડશો નહીં. જમદગ્નિ ઋષિ અગ્નિહોત્રી હતા. અગ્નિહોત્રીએ નિત્ય કર્મ માટે પ્રાતઃકાલ સાયકાલ સાવધાન રહેવું જોઈએ. સૂર્યોદય સૂર્યાસ્તનો સમય આરાધના અગ્નિહોમ માટે સાચવવો જોઈએ. જમદગ્નિના ધર્મપત્ની રેણુકા પ્રાતઃકાળમાં જળ ભરવા ગયા. આ સમયે ગંધર્વો
અપ્સરાઓ સાથે વિહાર કરતા હતા. કોઈનો વિહાર તમે જોશો નહીં, આ માનસી પાપ છે. રેણુકાએ વિહાર જોઈ અનુભવ્યું કે એ કેવું સુંદર સુખ ભોગવે છે. પોતાને તો એવું સુખ મળ્યું નથી. રેણુકાને જળ ભરીને આવવા વિલંબ થયો. અગ્નિહોત્રીનો સમય ન સચવાયો. ભક્તિ અને જ્ઞાનમાં મન મુખ્ય છે. મન માનસી પાપ કરે તો તેની સજા છે. ભક્તિમાં મન મુખ્ય છે. મનને સાચવવાનું છે. તન અને ધન ભક્તિમાં ગુણ છે. રેણુકા આવતા જ તેણે માનસી પાપ કર્યું હોવાથી જમદગ્નિ ઋષિએ તેને મારી નાખવાની આજ્ઞા કરી છે. મનને સાચવો. ઘણા ચપ્પલને સાચવે છે, તુચ્છ વસ્તુનું જતન કરે છે, પણ મનને સાચવતા નથી. અગ્નિહોત્ર સમયે પતિ પત્ની સાથે હોવા જોઈએ. જમદગ્નિ ઋષિના પુત્ર પરશુરામે પિતાની આજ્ઞાથી માતા રેણુકાને મારી છે. ભરદ્વાજ ઋષિ પ્રયાગરાજમાં ત્રિવેણી ગંગાને તીરે વસે છે. રામચરણમાં ઋષિની બહુ પ્રીતિ છે. શ્રી રામ ઋષિની આ પ્રીતિ જોઈને વગર નિમંત્રણે ભરદ્વાજજીના આશ્રમમાં ગયા છે. જીવ લાયક બને ત્યારે પરમાત્મા સામે ચાલીને આવે છે, દર્શન આપે છે. દુરાગ્રહથી દર્શન થાય તે દર્શન નથી. જીવ લાયક થાય ત્યારે પ્રભુ તેને દર્શન આપે તે દર્શન સાચા દર્શન છે. આંખ અને કાન બંને ઇન્દ્રિયોની ભક્તિમાં રાખો. જેની વાતો સાંભળો તે મનમાં આવે છે. વિલાસી સાધારણ માનવીની વાતો સાંભળવી નહીં. આંખ અને કાનને પવિત્ર રાખો. શૃંગારના ચિત્રો જુઓ નહીં. શૃંગારના ગીત સાંભળો નહીં. એક સંત પોતાના અનુભવ વર્ણવતા કહે છે કે લોકો જ્યારથી સિનેમા જોવા લાગ્યા, બહારનું ખાવા લાગ્યા, ત્યારથી વધુ દુઃખી થયા છે. ભરદ્વાજજીને ત્યાં નિત્ય સત્સંગ કીર્તન થાય છે. આ કારણે શ્રી રામચંદ્રજી ત્યાં દર્શન આપવા પધાર્યા છે. સંતો નિરોભિમાની હોય છે. ભરદ્વાજજી નિરાભિમાની સંત છે. સત્સંગમાં નિખાલસતાથી તેઓ કહે છે, તમે જે જાણો છો તે જ જ્ઞાન હું આપું છું. હું નવું કશું કહેતો નથી. સંસારમાં કોઈ મૂર્ખ નથી. માનવ મૂર્ખ કે અજ્ઞાની નથી. માનવનું જ્ઞાન અજ્ઞાનથી ઢકાયેલું છે. સત્સંગ સાંભળાવતા જ્ઞાન આપતા ભરદ્વાજજી કહેતા, હું સત્સંગ કરી ઉપકાર કરતો નથી. તમે જે ભૂલ્યા હતા તે મેં સત્સંગમાં યાદ કરાવ્યું છે. જીવનમાં ભરદ્વાજજી જેવી તપસ્યા કરશું તો રામ લક્ષ્મણ જાનકીના દર્શન દેવા આપણે ઘેર વગર નિમંત્રણે આવશે. વંદન દરેક દેવને કરો, પણ ધ્યાન એક દેવનું જ કરો. જ્યારે ધ્યાન કરતા મન સંચલ બને ત્યારે પરમાત્માના નામનું વારંવાર કીર્તન કરો. વારંવાર એક જ સ્વરૂપનું ચિંતન કરો. જેના મનમાં કામ છે તેનું સ્મરણ કરશો તો એનો કામ તમારા મનમાં આવશે. જેના મનમાં કામ છે એનું સ્મરણ કરશો તો એનું કામ તમારા મનમાં આવશે. ક્રિયામાં અમંગળપણું કામ આવે છે. જય શ્રી કૃષ્ણ.